સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ખાણા પર મળે એવું જ કચરિયું આપણે આજે ઘરે બનાવીશું। તો કચરિયું બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લઈશું। તો અહીંયા ગોળનું તલનું આપણે માપ પરફેક્ટ રાખીશું। તો જેના માટે મેં અહીંયા 1 વાટકી કાળા તલ લઈ લીધા છે। અહીંયા તમે સફેદ તલનું બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો। એ જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી ગોળ લઈ લીધો છે। તો અહીંયા તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1 વાટકી પણ લઈ શકો છો। તો અહીંયા મેં 1 વાટકી તલ સામે 1.5 વાટકી ગોળ લઈ લીધો છે। 2 વાટકી ટોપરાનું છીણ લઈ લીધું છે, જે ઝીણે આપણે તૈયાર મળતું હોય છે એ। 2 ચમચી જેટલી બદામની કટકી લઈ લીધી છે। અહીંયા તમને ભાવતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો। 2 ચમચી જેટલું તલનું તેલ લઈ લીધું છે, જે આપણે એમાં ઉમેરીશું। અને 2 ચમચી જેટલો ગુંદરને મેં ઘીમાં તળીને લઈ લીધો છે। તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધો છે। તો એમાં આપણે તલને એડ કરી લઈશું અને એને આપણે અધકચરા ક્રશ કરી લેવાના છે। તો અત્યારે બસ આપણે ફક્ત એક તલને જ ક્રશ કરવાના છે। તો આને આપણે અધકચરા ક્રશ કરી લઈશું। તો અહીંયા તલને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે। તો તમે જોઈ શકો છો આપણા તલ સરસ રીતે અધકચરા ક્રશ થઈ ગયા છે। હવે ખાણા પર મળે એ વધારે મેશ કરી નાખતા હોય છે, એમાંથી તેલ છૂટું પડી જતું હોય છે। તો એના માટે આપણે ઘરેથી તેલ એડ કરીશું। તો અહીંયા સરસ તલનું તેલ લઈ લીધું છે, એ આપણે 2 ચમચી જેટલું એડ કરી લઈશું અને ગોળ એડ કરી લઈશું। અહીંયા તમે થોડો ગોળ ઓછો ઉમેરીને સાકર પણ એડ કરી શકો છો। ટોપરાનું છીણ એડ કરી લઈશું અને સરસ રીતે થોડુંક મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકીને આપણે એને ક્રશ કરી લેવાનું છે। તો ફરીથી આપણે એને થોડુંક ફેરવી લઈશું। તો આપણા તલ સરસ રીતે ક્રશ થઈ ગયા છે। એકદમ સરસ રીતે આપણું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું। તો અહીંયા આપણે એક વાસણમાં કચરિયાને કાઢી લીધું છે। તો હવે એમાં આપણે બદામની કતરણ એડ કરી લઈશું। અહીંયા તમને ભાવતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અને ગુંદર એડ કરી લઈશું અને હાથ વડે જ આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું, જેથી કરીને ગુંદર થોડો ભાંગી જાય। તો સરસ રીતે બદામ અને ગુંદર મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે સર્વ કરી લઈશું। તો અહીંયા મેં 1 વાટકો લઈ લીધો છે, એમાં આપણે બદામને કતરણ એડ કરીશું। તો આ રીતે આપણે વાટકામાં નીચે ફેલાવી લઈશું અને ટોપરાનું છીણ એડ કરીશું અને હવે આપણે એમાં કચરિયું એડ કરી લઈશું। તો આ રીતે સરસ રીતે દબાવીને આપણે એને વાટકામાં લઈ લેવાનું છે। તો અહીંયા કચરિયાને આપણે સરસ રીતે વાટકીમાં સેટ કરી લીધું છે। તો હવે ઉપર ડીશ રાખીને એને આપણે ડીશમાં લઈ લેવાનું છે। તો હળવેથી આપણે પ્રેસ કરીને એને વાટકીમાંથી લેવાનું છે। તો આપણે સરસ રીતે એને ડીશમાં લઈ લીધું છે। હવે ઉપરથી થોડુંક આપણે બીજું ટોપરાનું છીણ એડ કરીશું। તો આપણે સરસ મજાનું ખાણા પર મળે એવું કચરિયું બનીને તૈયાર છે। તો આ રીતે એકવાર શિયાળામાં જરૂરથી બનાવજો, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો।